ગુજરાતમાં દારૂબંધી છે, જેથી દારૂને ઘુસાડવા માટે બુટલેગરો અવનવી તરકીબોની સાથે રસ્તા અપનાવતા હોય છે. ત્યારે હવે ટ્રેન અને રોડ મારફતે દારૂની હેરાફેરી પર નજર રાખવામાં આવી રહી હોવાથી બુટલેગરોએ મધદરિયે ચાલતી રોરો ફેરી સર્વિસમાં દારૂની હેરાફેરી કરતા હોય તે રીતે થોડો નહીં પણ અધધ કહી શકાય તેટલો 19.20 લાખની કિંમતનો 18,000 બોટલ દારૂ ઝડપી લીધો છે. સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી બાતમીના આધારે હજીરા રોરો ફેરી પાર્કિંગમાં આઈસર ટેમ્પોના બોઇલરમાંથી દારૂ ઝડપી પાડ્યો હતો. એસએમસીએ 30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. લાખોનો દારૂ પકડાતો રહે છે અને તેમાં સ્થાનિક પોલીસની ઘોર બેદરકારી અને નિષ્કાળજી જોવા મળે છે. ત્યારે સ્થાનિક પોલીસ સામે પણ કાર્યવાહી થતી હોય છે. હજીરા રોરો ફેરીના પાર્કિંગમાં રહેલા સ્ટીમ બોઇલરમાંથી 19,200 જેટલી બોટલ દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો. 2 આરોપી ઝડપાયા છે, જેમાં હુસેન મહબૂબ નદાફ અને હીરાલાલ બાસા નડાફ નામના 2 ઈસમોને ઝડપી લેવામાં આવ્યા છે. બંને આરોપીઓના ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. દારૂનો જથ્થો વિરાર મુંબઈ મહારાષ્ટ્રથી મોકલવામાં આવ્યો છે. દારૂનો જથ્થો ગીર સોમનાથ વેરાવળ ખાતે મોકલવાનો હતો.